મહાદેવ મિત્રો અત્યારે આપણે જો આવી જશે અંબાજી હોટલમાં ને અત્યારે જો આપણે કપાહિયા સોંપવાનું કામ શરૂ કરી દીધું છે ને અત્યારે પહેલો વરસાદ થયો છે તો અત્યારે આપણે કપાહિયા સોંપી નાખીએ તો થોડાક દિવસમાં ફૂટી નીકળે એટલે ઉગી જાય. મહાદેવ મિત્રો અત્યારે તો આપણે બાવળિયા વિસ્તારમાં આવી ગયા છીએ અત્યારે રામદેવનું મંદિર તો દરેક દૂર છે. અમે દર્શન માટે રામાપીરના હવે રામદેવપીરના મંદિરે પહોંચવા જેવા છીએ. સરસ મજાનો આ છે બાવરિયા વિસ્તાર કહેવાય અમારા ગામનો. હવે આપણે જો સરસ મજાનો અહીંયા વોડકા અને ના બધા માણસો અહીંયા જે મસીમારો છે એ જ રહે છે, એનો જ ઇલાકો છે તો આ બધો વોડકા ને એવું બધું પડ્યું છે. હવે આપણે પહોંચી ગયા છીએ રામદેવપીરના મંદિરે. ચાલો બતાવીએ. આપણે રામદેવપીના મંદિરે થઈ ગઈ છે એન્ટ્રી. તો ઓહો તો સરસ મજાનું જો હવન કુંડ ને જો માણસો પણ ઘણા બધા હતા. તો જો અહીંયા આપણે શ્રીફળ ફોડવાનું છે તો લવજીતને કહેવાનું છે ત્યાં શ્રીફળ ફોડી નાખે ને આ છે અમારા રામદેવપીરનું મંદિર. ચાંચ બંદરના જે સીમાડે આપણે દરિયાકાંઠે આવેલું છે ને જો કેવો આ છે આપણો કુંડ. જ્યાં વર્ષો પહેલાં મારી મમ્મીએ પણ મેન પાટલો લીધેલો હતો ને આ છે મારો ગામના વડીલો. જો કે મસ્ત જો ધૂન ને એવું બધું ગાશે. આપણે મંદિરે જઈને પેલા પગે લાગી લઈ. જો સરસ મજાના રામદેવપીરની મૂર્તિ છે, ઝગમગ લાઈટ થાય છે ને આપણે રામદેવપીરનું મંદિર છે એ સાવ દરિયાકાંઠે છેલ્લે આપણે મચ્છીપરામાં આવેલું છે. બધા કે સરસ મજાના ધૂન લે છે. મહાદેવ મિત્રો તે જો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને પહેલો વરસાદ આજે અમારા ગામમાં બિલડીમાં પડી ગયો છે. તો અત્યારે જો અમે કપાયા સોંપવા માટે આવી જશે ખેતર ને અમારે જો ખોડિયારમાંનું સ્થાનક છે તો આપણે અહીંયા શ્રીફળ વધેરી ને આપણે શરૂઆત કરી દેવાની કપાયા સોંપવાની. તો તમારે વરસાદ થયો કે કયા ગામના છે કમેન્ટ કરીને કહેજો. તો આજે મિની વ્લોગ એ બનાવવાનું છે ને
ચાલો તો હવે કપાયા સોંપવાના છે આપણે. જો આપણે પડી ન જાય એટલે કોથળી ટીંગાડી દીધી છે. ખાડા કરતા જાય છે આપણે આમ કપાયા નાખીને દર વખત આમ જ હોય કે હા આમાં જોઈ ને દર વખત એ એટલું જ નજીક ને ફૂટનો ગારો છે ને. અત્યારે જો આપણે કપાયા સોંપવાનું કામ શરૂ કરી દીધું છે ને અત્યારે પહેલો વરસાદ થયો છે તો અત્યારે આપણે કપાયા સોંપી નાખીએ તો થોડાક દિવસમાં ફૂટી નીકળે એટલે ઉગી જાય. તો થોડાક એક બે વરસાદ થાય તો હા ઠંડો કેવો સરસ મજાનો મસ્ત પવન આવે છે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે કારણ કે પહેલી વાર વરસાદ આવ્યો છે. તો જો આજુબાજુ દાદા ને બધા અત્યારે કપાયા સોંપે છે. અત્યારે આમાં મિત્રો બધે જો સોંપાઈ ગયું છે ને આ બે સાર્યા છે. તો ચાલો હવે કપાસિયા સોંપાઈ જશે ને હવે આપણે જવાનું છે ઘરે. તો અત્યારે આપણે કપાસિયા સોંપીને ઘરે જવાનું છે કારણ કે હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ જશે તો હવે મગાવીશું આપણે નાસ્તો. તો નાસ્તો કરી લેવાનો છે કારણ કે સુમિતાબેનને લવજીતને કહેવાનું છે આપણે નાસ્તો મંગાવી દઈએ. તો અત્યારે તો જો કપાસિયા આખા ખેતરમાં સોંપાઈ જશે ને 2-3 લાઈન રહેશે તો જો સોંપે છે મમ્મી ને કાનુ ને સુમિતા. તો અત્યારે અહીં વ્લોગ રાખી કારણ કે નાસ્તો કરવાનો છે ઘરે જઈને. ઘરે આવ્યા તો લાડવા બનાવવાનું કામ શરૂ હતું તો આપણે એનો નાસ્તો થઈ જાય છે કારણ કે આપણે અત્યારે જો ઘરે આવ્યા તો લાડવા બનાવવાનું શરૂ હતું. સરસ મજાના આપણે શોરમાના લાડુ બનાવવાના છે. તો આવ્યા તો જા મોઠિયાને બધું તૈયાર રાખ્યું હતું તો આપણે બેસી ગયા કામ કરવા માટે. તો અત્યારે તો સરસ મજાના મોઠિયા તૈયાર થઈ જશે ને ઓહો આ તો લવજીતનો વારો પડી ગયો લાગે છે. તો એ સરસ મજાના આપણે મોઠિયાને તળી પછી આપણે જોઈ સાણામાં ઘસી નાખવાના છે કારણ કે તો આપણે મિક્સરની જરૂર ન પડે. આ દેશી જુગાડ કહેવાય ગામડાનો. તો અત્યારે સરસ મજાનો આપણે નીચે મસ્ત નીકળી જાય છે. આ તો મારો વારો પડી ગયો હારો એટલી ગરમી થતી હતી એમાંય તે તો મોટી તરતા જાય છે બનાવીને. ચાલો તો આપણે લાડવા બનાવવાનું સરસ મજાના તેલમાં તળાઈ ગયા છે. આપણે થોડીક મદદ કરવા લાગવાની છે. લવજીત મારી યારે મદદ કરવા બેસી ગયા છે. એમ તો એ ડાયા છે મુઠિયા બનાવે છે હારે બનાવી છે દાળ કાકા ગણપતિજીના લાડવા ખાંડિયામાં હું કામ નાખી નાખવાનું ભેગું જ હોય ને આ બનશે તો જોવા છે તમારે કેમ બનાવે બધું ભેગું કરી નાખે ને દળે ને. હવે આપણે ગણપતિ દાદાને નવડાવવાની તૈયારી કરવાની છે ને તો લવજીત બે ભાઈ અને બેસી ગયા છે. સરસ મજાને ગણપતિ દાદાને નવડાવી નાખવાના છે. તો એ વિધિ પૂરી થાય પછી આપણે લાડવાની પ્રસાદી જવારી દેવાની છે. આપણે દૂધ ને ગામૂતર ને બધું લઈ દહીં ને બધાથી ગણપતિ દાદાને નવડાવીને સિંદૂર લગાવી દેવાનો છે. આમાં આપણે વિડીયો પૂરો કરી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ